એક ગામ હતું ગામ મોજરી જેવું, એમાં એક કુંભાર કાકો રહે. મોજરી જેવા ગામમાં કુંડા રાખેલા અને ધંધો ઓછો ચાલે એટલે કુંભાર કાકા એક ગધેડો રાખેલો. પછી તલાવમાં માટી લેવા ગયા કુંભાર ગધેડો લઈને. તલાવ ઉકળી જાય એટલે પેલી માટી હોય ને ચીકણી, એ કોદાળીએથી ગોળી ગોળીને ગધાડા ઉપર એવું લગડું બનાવેલું હોય પોલકો, જેમાં માટી ભરવાનું. એટલે કુંભાર કાકો માટી ગોળી ગોળીને ગધેડા ઉપર ભરે. માટી ખોદતા ખોદતા જે ખીણ પાડેલી એ ખીણમાંથી એક હીરો નીકળ્યો. શું નીકળ્યો? હીરો નીકળ્યો. ચકચકાટ એવો મારતો હીરો નીકળ્યો. પણ કુંભાર કાકો આ હીરાને ઓળખતા નતા. એટલે કુંભાર કાકો જોવાને કાતો કોક ચરક ચરક થાય એવો પથ્થર છે, બહુ સરસ મજાનો પથ્થર છે. એટલે કુંભાર કાકો હીરાને ઓળખતા નતા. એટલે પથ્થર જોણીને કુંભાર કાકે વિચાર કર્યો કે બહુ સરસ છે આ પથ્થરો, પણ મારે તો શું કામમાં આવવાનો? લાઈના મારા ગધેડાના કોટમાં લટકાઈ દઉં. કઈ? ગધેડાના ડોકમાં. એટલે દોરી લાવી એ હીરાને પથ્થરને બોધ્યો અને ગધેડાના ડોકમાં લટકાયો. પછી માટી ભરીને કુંભાર કાકા હાંકતા 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 બજારમાં રહીને પોતાને ઘેર જાય. ત્યારે બજારમાં એક સોનીની દુકાન, ઝવેરીની દુકાન હતી. એટલે ગધેડા લઈને નીકળ્યો. એટલે ગધેડાના ડોકમાં આ સોની લટકાયેલો જે પથ્થર હતો ને એ જોઈ ગયો. એટલે ઝવેરી મનમાં વિચાર કરે, મોણું ના મોણું આ ગધેડાના કોટમાં જે લટકાયેલો જે છે આ વસ્તુ કોઈ અમૂલ્ય છે, કોઈ હીરો હોય એમ લાગે. એટલે સોની ઊભો થયો. કુંભાર કાકાને ઉભા રાખ્યા. ભાઈ ઉભા રહો, ઉભા રહો. કુંભાર ભાઈ ઉભા રહ્યા. કુંભારે નજીક જઈને જોયું ગધેડાના ડોકમાં તો ખરેખર હીરો હતો. એ અમૂલ્ય કિંમતનો હતો. લાખો કરોડો રૂપિયા ખર્ચે તોય મળે ના આવી કિંમતનો હીરો હતો. ઝવેરી પારખી ગયો. પણ આ કુંભારને ખબર નથી કે આ હીરો છે અને લાખો રૂપિયા વાળી કિંમત છે. કુંભાર કાકાને ખબર નથી. એટલે સોનીએ ઝવેરીએ વિચાર કર્યો કે કોઈ બી હિસાબે આ હીરો આપણે લઈ લેવો જોઈએ. ઓને ખબર નહીં એટલે ગધેડાના ડોકમાં બોધ્યો છે. બાકી આવી કિંમતી વસ્તુની જો કિંમત હોય તો ગધેડાના ડોકમાં કોઈ બોધે. સોનાનો હાર હોય તમે ગધેડાના કોટમાં બોધો ના, સુટકેસમાં મેલી રાખો, તિજોરી મેલો. એમ ગધેડાના ડોકમાં કોઈ કિંમતી હાર બોધે. એટલે ઝવેરી જાણે કે માનું ના મોણું આ કુંભાર કાકાને ખબર નહીં હોય. ના ગધેડાના ડોકમાં પથ્થર જોડીને લટકાઈ દીધો છે. હવે આ મારે લેવો છે પણ કઈક ઉપાય કરવો પડે. જો સીધી રીતે હું એમ કહું કે આ પથ્થરોમાં ના લે તો એને વેમ પડી જાય. પણ કઈ કોશિશ કરવી પડે, કઈ આયા દોડાવી પડે. એટલે ઝવેરીએ ડાયરેક્ટ સોદો ગધેડાનો માર્યો કે કુંભાર કાકા તમારા ગધેડો વેચવાનો છે. ડાયરેક્ટ કિંમત. હવે ગધેડો બહુ ને બહુ તો 4-5 હજારનો થાય. એની ગધેડાની કિંમત આપણે આલીને ગધેડો લઈ લઈએ તો આલે હીરો પણ આવી. ઝવેરી કુંભાર કાકાને કહેશે કે કુંભાર કાકા આ ગધેડો તમારે વેચવાનો? કુંભાર કાકો કે ના ભાઈ, આ ગધેડાના લીધે તો મારી રોજી રોટી ચાલે છે અને વેચી દઉં તો મારાથી માટી લવાય નહીં.
એ મારે આપવાનો નથી. ઝવેરી કે અલ્યા કુભાર કાકા તમારે જોઈએ એટલા રૂપિયા આલું. કુભાર કાકો કે જોઈએ એટલા રૂપિયા? હા. કુભાર કાકો કે હોલી કાકા તમારે ગધેડો તમારે શું કરવો? હોલીને તો કઈ ગધેડા શોભતા હશે? શું કે આ ઝવેરી હોય હોનાની દુકાન લઈને બેઠો હોય એને તો કે આ ગધેડા શોભતા હશે? આ ઝવેરી કે ના મને એવો શોખ થઈ ગયો છે કે મારે પણ આવો એક ગધેડો પારવો છે. તને જોઈએ એટલી કિંમત આપું. બોલ ગધેડાની કિંમત કેટલી થાય? કુભાર કાકો કે બહુ બહુ જો વધારે કિંમત અસાર બહુ તાજો માજો હોય તો 10,000. ઝવેરી કે તને 10 ના 15,000 આલું. કુભાર કાકો કે આ તો હારા કે 15 આવે છે કદાચ તો બીજો લાવીએ તો 5 તો નફો થાય. એટલે તો આગા પાછી કરવા ના ના યાર આ ગધેડા માટે તો મારી આખી રોજી ચાલે, મહેનત ચાલે, મારે આલવો નથી. અરે કુભાર કાકા 15 ના તમને 20,000 રૂપિયા આલું પણ મને શોખ થઈ ગયો છે કે આ ગધેડો મારે જોઈએ જ છે. કુભાર કાકાને એમ થયું કે 20,000 રૂપિયા આવે તો 10 નો બીજો લઈ આવશું, 10 તો રહેશે ને. કુભાર કાકો તૈયાર થઈ ગયા ગધેડો આલવા માટે કે હા જો 20 તમે આલતા હોય તો આપી દેવાનો. તો પછી વાંધો નહીં, નક્કી સોદો ફાઈનલ. કે ફાઈનલ કે બોધી દેશી લે આપણે ઘેર. કુભાર કાકો કે એવું કરો આ ગધેડા ઉપર જે માટી ભરેલી છે ખોલકું તે ઘેર જીન માટી ઠાલવી પાછો આ ગધેડો હું લાવું પછી તમને આપી દઉં. માટી તો ઘેર ઠાલવી પડે. નક્કી આપણે સોદો પાકો પણ ગધેડા ઉપર જે માટી ભરેલી છે ઘેર લઈ જાઉં ખાલી કરી અને પછી ગધેડો હું તમારે ઘેર આવીને બોધી દઉં પછી મને પૈસા આપી દેજો. સોદો આપણે ફાઈનલ. ઝવેરી કે હા નક્કી. ખાલી કરીને તું તૈયારી માજે નાજે લઈને આય, વાર કરતો નહીં, ઘરમાં પાણી પીવા જતો નહીં. તાકે હા. કુભાર કાકો ગધેડો લઈને ઘેર ગયા. બાયનાની અંદર ઉપરથી મટોડું ખાલી કરી દીધું. આ ઘરે તો નાના નાના છોકરા હતા કુભાર કાકા. એમના છોકરાના છોકરા છે દાદા દાદા કરતા કરતા આયા. દાદા દાદા એમ કરતા કરતા ગધેડા પહોંચે આયા. એટલે ગધેડાના કોટમાં જે લબડાયેલો હતો ને હીરો એ છોકરોને ગમી ગયો. હે દાદા આ ગધેડાના કોટમાં છે ઉતોડી આલો ને, આવું મને આલો, પેલું કે દાદા મને આલો. આ કુભાર કાકો કે ઓમે કે મળ્યો છે ને લબડે તા સોરો કે રાજી થાય. એટલે ગધેડાના કોટમાંથી આ છોડીને કુભાર કાકાએ છોકરોને હાથમાં રમવા માટે આ હીરો આપી દીધો. હવે કુભાર કાકો ગધેડો લઈને હોડીને તો ઉપડ્યા અને જે હીરો તે છોકરાને રમવા માટે દીધો. છોકરો હીરો લઈને ગામની ભાગોળે રમવા ગયા. હવે છોકરો ભાગોળમાં રમે ત્યાં એક બોરોનો વેપારી આવ્યો ટોપલામાં બોરો લઈને. એ બોરો મળે બોરો, બોરો મળે બોરો. તા છોકરો આ હીરો લઈને રમતેલો. લા વેપારી આ છોકરો પાસે હીરાને ઓળખી ગયો કે મોનું ના મોનું આ છોકરો રમે છે અને રમતો રમતો કદાચ આ હીરો મળ્યો હોય, આ તો બહુ કિંમતી હીરો છે, કોઈ બી રીતે આ સોરો પોઈથી આપણે લેવો. અરે
એટલે બોરો વાળા કે લો છોકરો બોરો, લો છોકરો બોરો. એ હીરો લઈને પેલો રમતો રમતો ગયો. તમે કઈક નું કઈક આલો તો હાથે બોરો મળે, બોરો એમને મળે. એટલે છોકરો કહે કે અમાર પાસે પૈસા નહીં, અમે રમવા આયા, શું તમને આલીએ? તાકા તમે શું લઈને રમો છો? તાકા તો પથરો. તાકે યાલ દો, વાંધો નહીં, મારે ધડો કરવા ચાલશે. છોકરોએ વેપારીને હીરો આલ્યો. વેપારીએ છોકરોને ખોબો ખોબો ભરીને બોરો આલ્યો. છોકરો ખાતો ખાતો ઘેર આવ્યો અને વેપારીને જેવો હીરો મળ્યો, લાખો કરોડની કિંમતનો. એટલે વેપારી બીજો વેપાર કરવા રહ્યો ના અને અહીંથી ઘેર જતો રહ્યો. હવે કુંભાર કાકા ગધેડો લઈને ઝવેરીને તો જાય છે અને બાઈને જીન પછી ઝવેરીએ કુંભાર કાકે બૂમ પાડી કે હોલી કાકા, હોલી કાકા. હોલી કાકા બહાર નીકળ્યા. લો કે આપણો સોદો ફાઇનલ હતો એટલે હું આ ગધેડો લઈને આવ્યો. લો આ ગધેડો બોધ્યો અને લાવો પૈસા. હોલી કાકે ઝવેરીએ ગધેડાનું કોટ મોઢોયું તા તો હીરો નતો. હવે ગધેડો શેના લીધે લેવાનો હતો? હીરાના લીધે. એટલા માટે કિંમત કરેલી. પણ કોટમાં હીરો નતો. એટલે હોલી કાકા એમ કે મારો વાલો આ ઘેર મેલી અને ગધેડો લઈને આવ્યો છે. આ કિંમત તમારે પેલા પથરાની આલવાની હતી, હીરાની આપવાની હતી અને હીરો મેલી ના અહીંયા ગાડી આવ્યો. એટલે ઝવેરી કહેશે કે કુંભાર કાકા ગધેડો માર નહીં જોઈતો. હોલી કાકે ના પાડ્યું. કુંભાર કાકા અમાર હોલી તો કઈ ગધેડા શોભતા હશે કે હલો કે ચાના તો નોરા કરતેલા જોઈએ એટલા પૈસા એમ કહેતા અને હવે કે ના કેમ પાડો છો? ના લા ના યાર તારી મક્ષરી કરતેલો અમાર હોલી તો કઈ ગધેડા શોભે ના યાર. કુંભાર કાકો કે ના ના તમે મને છેતરો છો. ચારના તો લેવા માટે આજીજી કરતેલા પણ મોણું ના મોણું હવે તમે ના પાડો છો. કોઈએ તમારા કોણ પંચી રહ્યા? તાકે ના ભાઈ એવું નહીં. સાચે એવું છે. તારો ગધેડો મારે એટલા માટે લેવાનો હતો કે તારા ગધેડાની અંદર પેલી દોરીથી પથરો લબડાયેલો હતો ને તાકે હા તે કઈ મેલ્યો. આ પથરાના લીધે આ તારો ગધેડો ડબલ કિંમત આલીને મારે ખરીદવાનો હતો પણ તું ઘેર મેલીને આવ્યો. કઈ મેલ્યો? હા આ પથરાના તો તમે એટલા બધા પૈસા આલો. તને ખબર નથી ગધેડો 10,000 નો 15 વધારે આલતેલો શેના માટે? જે તારા ગધેડાના કોટમાં પથ્થર હતો એ પથ્થર નતો, એ લાખો કરોડો રૂપિયાની કિંમતનો હીરો હતો. કુંભાર કાકા કે હીરો? હા કરોડો રૂપિયાનો હીરો હતો. કઈથી મળેલો? એ તો તલાવમાં મેં ખારો પાડેલો એ ખીણ માંથી મને મળ્યો અને પથ્થર સમજીને મેં ગધેડાના કોટમાં લટકાઈ દીધો. ઝવેરી હોલી કહેશે કા તો કરોડની કિંમતનો હીરો હતો અને હીરાના લીધે હું આખો ગધેડો ખરીદેલો પણ તે મેલ્યો કઈ તાકે છોકરો રમવા આવ્યો. જા તું ઝટ જા અને છોકરો પાસેથી લઈને તું આય અને તારે જોઈએ એટલા રૂપિયા હું તને આપું. ગધેડો તોણો તો અને કુંભાર કાકે વારી મુઠ્ઠીઓ અને દોટ મારી ગયા ઘેર. અને ઘેર જઈને છોકરોને કહ્યું કે બેટા તમને પેલો રમવા માટે પથ્થર આલેલો કઈ મેલ્યો? તાકે દાદા એ તો અમે બોરો ખાઈ ગયા. શું ખાઈ ગયા? બોરો ખાઈ ગયા. એટલે કોને? એક વેપારી આવ્યો, બોરો લઈને આવ્યો અને અમને ખોબો ચપટી બોરો આલ્યો અને આ હીરો લઈ પથ્થરો લઈને ગયો. શું લઈ ગયો? પથ્થર લઈ ગયો. તારે
કુંભાર કાકાની તો હોશો ફાટી ગયો અને પછી કુંભાર કાકો કહેવા લાગ્યા, હાય ખોઈ બેઠો રે બંદો હાથ ધીરે માથે વિધિ ના તાપ તપે, ખોયો હિરલો હાથ ધીરે આવો અવસર ફરી તને નહીં મળે રે, હે ખોયો હિરલો હાથ ધીરે આવો અવસર ફરી તને નહીં મળે રે. હાથમાં આયેલો આ હીરલો એક અજ્ઞાનપણાના કારણે હાથમાં આયેલો ગુમાયો. એમ જીવનની અંદર ખાનમાંથી મળેલો આ હીરલો લખ 84 ની ખાનમાંથી, કઈ ખાનમાંથી? લખ 84 ની ખાનમાંથી મળેલો આ મનુષ્ય અવતારે મળેલો આ મનુષ્ય જન્મ એક હીરલો છે. લાખો કરોડો રૂપિયા ખર્ચો તો મળેવો નથી, પણ એક અજ્ઞાનપણાના કારણે હાથમાંથી જતો રહ્યો. એમ માણસના જીવનમાં મળેલો એક અવસર એક અજ્ઞાનપણાના કારણે આપણે ગુમાઈ બેઠા છીએ. પણ ખબર ક્યારે મળે? ત્યારે સંતો કે, હે સંત ઝવેરી જો મળે તો મૂલ એનું કરે. કોઈ સંત ઝવેરી જો મળે તો આ હીરલાનું મૂલ કરે. એમ આપણા જીવનમાં જો સદગુરુ મળે તો આ મનુષ્ય અવતારનો મહિમા સમજાય, એની કિંમત સમજાય કે મનુષ્ય અવતાર એ મહાન કિંમતી છે. વારે ઘડીએ ક્યારે મળવાનો નથી, પણ આ કિંમતી છે એવું સમજાય ત્યારે કે આ જીવાત્મા જ્યારે સદગુરુના ચરણે જાય, સદગુરુ મનુષ્ય મહિમા, મનુષ્ય જન્મનો મહિમા જ્યારે સમજાવે ત્યારે એને ખબર પડે કે પશુથી તો પહાણિયા બને, નર કા કશું ન હોય, પણ નર જો એસી કરણી કરે તો નર માંથી નારાયણ પણ બની જાય. એટલે નર માંથી નારાયણ બનવાની શક્તિ મનુષ્યની અંદર છે. પણ ક્યારે? કે આ જીવાત્મા સદગુરુ ચરણે જાય